નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ઝોન 3 એલસીબીની ટીમે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે। માંજલપુરના વડસર સુશેન રોડ પર આવેલી ઓમકાર સ્ટીલ નામની દુકાનના તાળા તોડી અજાણ્યો ચોર 10 તોલા સોનું અને 60,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 60 વર્ષીય કિશનભાઈ મેવાભાઈ દેવી પૂજકને બાતમીના આધારે પકડી પાડ્યો છે। આરોપી પાસેથી 4 સોનાની બંગડી, 1 સોનાનું મંગળસૂત્ર, રોકડા 60,000, 1 સાયકલ અને ચોરીમાં વપરાયેલ લોખંડની કોસ મળી કુલ 10,67,600 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી અગાઉ બાપોદ, વારસિયા અને સિટી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।